થરાદના રાણેસરી અપરાધી પિતાએ પોતાના જ 10 વર્ષના દીકરાની હત્યા કરનાર પિતાએ પેરોલ દરમિયાન ઝેરી દવા આપી આત્મહત્યા કરી. થરાદમાં મચી ચકચાર. થરાદ તાલુકાના રાણેસરી ગામના રહેવાસી આધેડ ડામરાભાઈ રાસિંગભાઈ પટેલ ઉંમર આશરે 50 આજે સવારના સમયે ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ડામરાભાઈ આજથી આશરે 3 વર્ષ અગાઉ પોતાના 10 વર્ષના દીકરાની નિર્મમ હત્યા કરી, જે ગુનામાં કોર્ટના ચુકાદા મુજબ તેમને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવવા મોકલવામાં આવ્યા. પરિવારજનોના જણાવ્યા મુજબ ડામરાભાઈને 21 દિવસની પેરોલ પર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા. પેરોલ પૂર્ણ થવામાં હજુ 10 દિવસ બાકી હતા, જે દરમિયાન આજે વહેલી સવારમાં તેમણે લીલાનાસની ઝેરી દવા પી લીધી. હાલત ગંભીર થતાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા થરાદ સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ કુટુંબીજનોને થતાં મૃતદેહને પીએમ માટે થરાદ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યું. ડામરાભાઈના પરિવારજનોને પત્ની દ્વારા કરવામાં આવેલા નિવેદન મુજબ પેરોલ પર બહાર આવ્યા બાદ તેઓ બાકીના પરિવાર માટે પણ ગંભીર જોખમરૂપ હતા અને પત્ની તથા બીજા બાળકની હત્યા કરવાની ધમકી આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. ડામરાભાઈના કુટુંબ વિશે માહિતી મુજબ તેઓ 2 ભાઈ અને 4 બહેનો હતા. તેમના એક ભાઈનું અગાઉ ગંભીર બીમારીના કારણે અવસાન થયું. અગાઉ કરેલ અતિ ગંભીર ગુનાના કારણે સમગ્ર વિસ્તારમાં તેમની સામે ભારે આક્રોશ અને ભયનો માહોલ હતો. પોતાના નિર્દોષ દીકરાની હત્યા કર્યા બાદ પેરોલ પર બહાર આવી ફરી એક વખત ગંભીર પરિસ્થિતિ સર્જનાર અપરાધી દ્વારા અંતે આત્મહત્યા. એવા જીતુભાઈ બારોટ, થરાદ.